કોઈનો લગ્ન પ્રસંગ ઉજાડવો, કોઈના લગ્ન પ્રસંગના સાધન સામગ્રી અનાજને ફેંદી નાખવું, તહેશ નહેશ કરવું, એક ટોળું નાનકડા દલિત મોહલ્લામાં ઘૂસીને હાથમાં હથિયારો સાથે તોડફોડની હિંમત કરે એ કોઈપણ સંજોગોમાં ચાલે નહીં. આ અયોગ્ય છે. ગુજરાત રાજ્યના ગૃહમંત્રી ક્યાં છે? ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ક્યાં છે? ક્યાં છે સામાજિક સમરસતાનું ઢોલ પીટનારી ટીમ? પીડિત પરિવારોની પડખે કેમ નથી ઊભું રહેવી? આ ફક્ત દલિત આંદોલનના માણસો, આંબેડકરવાદીઓની જિજ્ઞેશ મેવાણીની જવાબદારી બને છે. રાજ્ય સરકારની કોઈ આમાં ભૂમિકા કેમ નથી? કેમ રાજ્ય સરકાર આવા પ્રકરણોમાં રસ લેતી નથી? કેમ રાજ્ય સરકાર અસ્પૃશ્યતા નાબૂદીનું કામ કરતી નથી? હું જેમાં પીડિત પરિવારની પડખે અત્યારે ઊભો છું, એમ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ પીડિત પરિવારની પડખે તો નથી ઊભા રહેતા, પણ બેશરમીપૂર્વક રાજકોટના ગોંડલમાં દલિત યુવાનને નગ્ન કરીને જે લોકો માર્યો એના તુલસી વિવાહના લગ્નમાં જાય છે. આરોપીના ઘરે મુખ્યમંત્રી માલવા જાય છે અને હું પીડિતોની પડખે છું. આ ફક્ત જિજ્ઞેશભાઈની જવાબદારી નથી, રાજ્ય સરકારની જવાબદારી છે કે ગુજરાતની કોમી એકતા જળવાય, ગુજરાતમાંથી જાતિવાદનું દૂષણ અને અસ્પૃશ્યતાની નાબૂદી થાય. આપણે બધા સાથે મળીને એ દિશામાં પ્રવૃત્ત થઈએ તો મને લાગે છે કે પક્ષ વિપક્ષ, પોલીસ પ્રશાસન બધા એ જે સંવિધાન દિવસની ઉજવણી કરતા છે તો જે સાચા અર્થમાં સાકાર થઈ કહેવાય.